કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું હિરેન સાકરિયા અને આજે આપણે મિત્રો જે કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ એમાં પ્રથમ છે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ, ઇન શોર્ટ કે પીએમ જે સ્વનિધિ યોજના છે એના ઉપર આપણે વાત કરવાના છીએ. સેકન્ડ ટોપિક છે ડિજિટલ સેવા સેતુ પ્રોગ્રામ, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવવાનો છે, ઇન શોર્ટ આવતીકાલથી શરૂ થવાનો છે, તો એના વિશેની આપણે માહિતી મેળવીશું. ત્રીજો છે ધોલાશીદ હાઇડ્રો પ્રોજેક્ટ, હિમાચલ પ્રદેશમાં હાઇડ્રો પ્રોજેક્ટ શરૂ થવાનો છે, કઈ નદી ઉપર છે, કેપેસિટી કેટલી છે, કયા પ્રકારનો બંધ છે, એના ઉપર આપણે ચર્ચા કરશું. ચોથું છે એર ઇન્ડિયા વન, પ્લેન ઉપરની વાત છે, ખાસ કરીને જે વીવીઆઈપી પર્સન હોય એને લઈને પ્લેન આવ્યું છે, એનો ઉપયોગ કોણ કરી શકે, પ્લેનમાં શું સુવિધા છે, એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. પાંચમો જે અગત્યનો મુદ્દો છે 2020 નોબેલ ફોર ફિઝિક્સ. અત્યારે જે ગઈકાલે જ મેં તમને વાત કરી હતી કે નોબેલ સપ્તાહ ચાલે છે, ઇન શોર્ટ કે ડેઈલી અલગ અલગ વિષય અને કયા વિષયમાં જે નોબેલ અપાય છે એ પણ મેં તમને લેક્ચરમાં જણાવી દીધું છે. તો જે ડેઈલી અલગ અલગ વિષયમાં નોબેલ અપાય છે એમાં ગઈકાલે તમે જુઓ તો ફિઝિક્સ ક્ષેત્ર અપાણું છે, તો કયા ફિઝિક્સમાં કોને મળ્યો છે, કઈ શોધને લઈને મળ્યો છે એ હું તમને જણાવીશ. છઠ્ઠું છે ભારતનું સૌથી ઝડપી એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુપર કોમ્પ્યુટર પરમ સિદ્ધિ. તો કોમ્પ્યુટરની વિશેષતા શું છે, કેવી રીતે મદદરૂપ થઈ શકશે, તથા ભારતના અને વિશ્વના કોમ્પ્યુટર વચ્ચે એક કહી શકાય કે કમ્પેરિઝન પણ આપણે જોવાના છીએ. પણ મિત્રો એઝ યુઝ્યુઅલ આજનું ડિસ્કશન શરૂ કરીએ એ પહેલા ગઈકાલના પ્રશ્ન ઉપર વાત કરીએ તો ભારતીય સેનાએ જે ગલવાન ઘાટીમાં અંદાજિત 20 જે સૈનિક છે આપણે શહીદ થયા હતા એના માટે કઈ જગ્યાએ સ્મારક બનાવ્યું છે, તો ઘણા બધા મિત્રોનો સાચો જવાબ આવ્યો છે. એનો સાચો આન્સર આવે છે સી, લદ્દાખમાં એ કહી શકાય શહીદો માટે સ્મારક બનાવવામાં આવ્યું છે. સેકન્ડ જે પ્રશ્ન હતો કે ભારતીય સંસ્કૃતિના ઇતિહાસના સંદર્ભમાં ઇતિવૃત્તો, રાજવંશી ઇતિહાસ તથા વીરગાથાઓને કંઠસ્થ કરી અને કંઠસ્થ કરવાનું કામ કોનું હતું, તો મિત્રો તમે જુઓ તો મિડિવલ ઇન્ડિયા છે, એન્શન્ટ ઇન્ડિયા છે, પ્રાચીન ભારત, એની અંદર ખાસ આ પ્રકારનું રાજાઓના દરબારમાં જે કવિઓ મહાકવિઓ બેઠા આ કાર્ય કરતા, તો એ જ પ્રકારનો પ્રશ્ન છે અને આનો સાચો આન્સર આવશે મિત્રો માગધ. માગધ જે કહેવાય એનું જે કાર્ય હતું એ આખા સમુદાયનું કાર્ય હતું એ જ હતું કે રાજાની જે વીરગાથા હોય, રાજવંશનો જે ઇતિહાસ હોય એને કંઠસ્થ કરીને સંભળાવો. તો આ થયા મિત્રો ગઈકાલના બે પ્રશ્ન. આજના જે બે પ્રશ્ન છે એમાં પ્રથમ છે નિમ્નલિખિતમાંથી ક્યાં પરવાળાના ટાપુ જોવા મળે છે. પરવાળાને ઇંગ્લિશમાં કોરલ કહેવાય છે, કોરલ આઇલેન્ડ. ભારતમાં કઈ જગ્યાએ જોવા મળે છે? કોરલ શું છે મિત્રો, ઘણા ટાઈમ પહેલા આખું કરંટમાં આવ્યું હતું કે જ્યારે ઓઇલ સ્પિલ થઈ હતી ઘટના, તો એને લઈને કરંટમાં હતું ત્યારે પરવાળા એટલે કે કોરલ કોને કહેવાય, એની ઇફેક્ટ શું આવે છે બધું મેં સમજાવેલું છે ઓલરેડી. તો ભારતની અંદર પરવાળાના ટાપુ ક્યાં ક્યાં જોવા મળે છે? એક છે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહની અંતર્ગત, સેકન્ડ છે મંદારની ખાડી, ઇન શોર્ટ કે મંદારનો અખાત. કદાચ તમે આનું નામ ન સાંભળ્યું તો જણાવી દઉં. આપણું આવે છે સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારત, અને અહીં આવે છે શ્રીલંકા. તો અહીં મંદારનો અખાત જોવા મળે છે અને અહીં પાકની સામુદ્ર ધુની આવેલી છે. હવે ત્રીજું જોઈએ તો કચ્છનો અખાત એ અહીં આવેલો છે. ચોથું છે સુંદરવન, એ જાણો છો કે જે પશ્ચિમ બંગાળ જે છે તેનો દરિયા કિનારો જે છે ગંગા છે, બંગાળની ખાડીને મળે છે, ત્યાં સુંદરવન મુક્તિકોણ પ્રદેશ આવેલો છે. તો આ ચારમાંથી કઈ જગ્યાએ પરવાળાના ટાપુઓ જોવા મળે છે એ તમારો પ્રશ્ન છે. ઓપ્શન એ છે 1, 2, 3, ઓપ્શન બી છે 2 and 4, ઓપ્શન સી છે 1 and 3 અને ઓપ્શન ડી છે આપેલા તમામ. સેકન્ડ પ્રશ્ન જોઈએ તો કલમકારી ચિત્રકલા શેને રેફર કરે છે? કલમકારી ચિત્રકલા શેને રેફર કરે છે એના ઉપરનો પ્રશ્ન છે. ઓપ્શન એ છે દક્ષિણ ભારતમાં જે સુતરાઉ કાપડ પર હાથથી ચિત્રકારી કરવામાં આવે છે એને રેફર કરે છે. ઓપ્શન બી છે પૂર્વોત્તર ભારતમાં વાંસના જે વાંસ આવે બાંબુ, વાંસના હસ્તશિલ્પ પર હાથથી કરેલ ચિત્રાંકન છે. ઓપ્શન સી છે ભારતના પશ્ચિમને હિમાલયન ક્ષેત્રમાં ઊની વસ્ત્ર ઉપર બ્લોકથી જે કરેલી ચિત્રકારી છે એને કલમકારી ચિત્રકલા રેફર કરે છે. અને ઓપ્શન ડી છે એક પણ નહીં. તો આમાંથી સાચો આન્સર કેવો છે કલમકારી ચિત્રકારીને લઈને મિત્રો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. ઓકે, તો હવે આજનું ડિસ્કશન આપણે શરૂ કરીએ. તો પ્રથમ જે મુદ્દો છે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ, પીએમ સ્વનિધિ, એ કહી શકે એ પ્રકારે શોર્ટ ફોર્મમાં આ યોજના ઓળખાય છે. ફૂડ ટેક પ્રમુખ સ્વિગી, જાણીએ છીએ આપણે,
તમે જુઓ તો ગામમાં જે નાના વિસ્તાર હશે, ગામડા હશે, ત્યાં તો આ સુવિધા નથી, પણ મુખ્ય બધા શહેરોમાં સ્વિગીનો યુઝ કરીએ છીએ. તો સ્વિગીએ ભારતના સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને પોતાના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર લાવવા માટે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર એની સાથે એક કરાર કર્યો છે, એક હસ્તાક્ષર કર્યો છે. એટલે કે સ્વિગી શું કરવા માંગે છે કે જે પણ સ્ટ્રીટ ફૂડ વિક્રેતા હોય, ઇન શોર્ટ કે એક શેરીમાં લારી જેવું બનાવી અથવા રેકડી તરફ રાખી અને એમાંથી ઉત્પાદન કરીને વેચતા હોય, તો એને એક પ્લેટફોર્મ ઉપર લાવવા માટે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર સાથે એક હસ્તાક્ષર કર્યા છે. ઓકે, આગળ જોઈએ તો શું કહે છે, પીએમ સ્વનિધિ આ યોજનાનું શોર્ટ ફોર્મ છે, મેં તમને કીધું એ પ્રમાણે. પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ની આ પહેલથી આ વિક્રેતાઓ જે છે એને પોતાના વ્યવસાયને વધારવા સહાયતા મળવાની છે. એટલે કે તમે જુઓ તો જે પણ નાનો એવો સ્ટોલ કરીને એનું કહી શકાય કે ગુજરાન ચલાવતા હોય અને ભવિષ્યમાં એનો બિઝનેસ એક્સપાન્ડ કરવો હોય તો એના માટે એને સહાયતા આપવામાં આવશે. જે કોરોનાના લીધે પ્રભાવિત થયેલ છે, તમે જો ખાસ કરીને માર્ચથી જ્યારે લોકડાઉન શરૂ થયું છે ત્યારથી ઘણા ધંધા છે ઠપ થઈ ગયેલા છે, તો સામાન્ય પરિવાર હશે તો એને મુશ્કેલી આવી શકે છે. તો જે પણ કોરોનાના કાળથી પ્રભાવિત થયેલા છે અથવા તો હજી સુધી પ્રભાવિત છે, તો એ બધાને આ યોજનાનો લાભ મળશે. મંત્રાલયના પ્રાયોગિક કાર્યક્રમના રૂપમાં આપણે કીધું કે સ્વિગીએ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અફેર્સ સાથે આ હસ્તાક્ષર કર્યા છે. તો એની અંતર્ગત આ પ્રાયોગિક સ્તરે, એક્સપેરિમેન્ટલ સ્તરે 5 સિટીની અંતર્ગત આ યોજના ચલાવવામાં આવશે, જેમાં અમદાવાદ છે, ચેન્નઈ છે, દિલ્હી, ઇન્દોર અને વારાણસી. તો જો એમાં આપણું ગુજરાતનું અમદાવાદ સમાવિષ્ટ છે, એટલા માટે મુદ્દો છે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અને એના આશરે 250 વિક્રેતાઓને સમાવેશ કરવામાં આવશે. ઓકે, હજી જોઈએ આ યોજનાનું અવલોકન વિશે. તો કે તે 50 લાખ, જો આંકડા ક્યારેક યાદ રાખી લેવા, કારણ કે ફેક્ટ બેઝ ક્વેશ્ચન આવવાની સંભાવના પણ રહેલી હોય છે, સ્ટેટમેન્ટ આવવાની સંભાવના હોય છે. તો 50 લાખથી વધુ એવા સડક વિક્રેતા, જો શબ્દો પર ફોકસ કરજો, સડક વિક્રેતા કીધેલું છે. ઇન શોર્ટ કે જે આપણે જોતા હોય કે રોડની ઉપર કિનારે બેસીને લારીને ચલાવતા હોય છે અને ફૂડનું વેચાણ નહીં કરતા હોય છે, તો સડક વિક્રેતાઓને ₹10,000 સુધીની જો અમાઉન્ટ, 50 લાખથી વધુ એવા સડક વિક્રેતાઓ છે એને ₹10 લાખ સુધીની જે લોન છે એ પ્રદાન કરવા સંબંધિત આ વિશેષ સૂક્ષ્મ લોન, જો 10,000 એક સૂક્ષ્મ લોન સ્વરૂપમાં ગણી શકાય છે, કારણ કે લાખોની અંદર નથી, 10,000 છે એક સૂક્ષ્મ લોન દ્વારા આ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે 24 માર્ચ 2020, જો કંઈક લિમિટ આપેલી છે, કન્ડિશન આપેલી છે કે 24 માર્ચ 2020 અથવા તો તેના પહેલા પોતાનો વ્યવસાય સંચાલન કરી રહ્યા હતા. એટલે કે એવું નથી કે કોરોનાની જે મહામારી આવીને પછી એનો વ્યવસાય શરૂ કર્યો છે અથવા તો આ યોજના છે એનો લાભ લેવા માટે શરૂ કરેલ છે, એના મુજબ નથી. પરંતુ શું કહે છે કે 2020 એટલે કે જ્યારે આ લોકડાઉન શરૂ થયું એના પહેલા અથવા તો એ સમયથી એટલે કે એ સમય ઉપર 24 માર્ચના દિવસે જ જે પણ આ પ્રકારનો વ્યવસાય છે સંચાલન કરી રહ્યા હોય એને આ યોજનાનો લાભ મળશે. આ યોજના માર્ચ 2022 સુધી માન્ય હશે. સિડબી નામ સાંભળેલું હશે, સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. આ યોજનાના કાર્ય માટે જે પણ ટેકનોલોજીકલી સહાય જોઈએ, તકનીકી સહાય જોઈએ, એ પૂરી પાડવાની ભાગીદારી કરી રહી છે. તો યાદ રાખજો, સિડબીનો ઉલ્લેખ ક્યાં પણ આવેલો છે. નેક્સ્ટ જોઈએ તો યોજના અંતર્ગત લોનની વાત છે. આપણે કીધું કે એને 10,000 સુધીની લોન આપવામાં આવશે. ઓકે, સૂક્ષ્મ વ્યાજ છે, એકદમ નાનું એવું વ્યાજ હશે. હવે એને લોન મળી જાય છે, પછી એને શું કરવાનું હોય છે કે 1 વર્ષની અંતર્ગત એને એના જે 10,000 લોન લીધી છે એ એના હપ્તા છે પૂરા કરવાના હશે. હવે રેગ્યુલર જો એ હપ્તા પ્રક્રિયા પૂર્ણ કરશે તો એને કંઈક લાભ પણ આપશે. તો લોનની સમય પર અથવા તો ઝડપથી ચૂકવવા પર 6 મહિનાના આધારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી ના માધ્યમથી વ્યાજ જે છે એ સબસિડી રૂપે જમા કરવામાં આવશે. તો જો વ્યવસ્થિત નિયમિત રીતે એ હપ્તા ચૂકવશે તો એને સબસિડી એના ખાતામાં 6 મહિના પછી એટલે 6 મહિના લગી નિરીક્ષણ કરવામાં આવશે કે હા આ જે માણસ છે એ વ્યવસ્થિત પૈસા છે પે કરી રહ્યો છે, એના હપ્તા વ્યવસ્થિત ચાલી રહ્યા છે. તો એને 6 મહિના પછી ડીબીટી દ્વારા એને સબસિડી એના ખાતામાં ડાયરેક્ટલી જમા કરવામાં આવશે. યોગ્યતા કોને મળવા પાત્ર છે? તો એક તો તમને કીધું કે 24 માર્ચ 2020 પહેલા જેનો પણ બિઝનેસ હશે આ પ્રકારે વેન્ડર, સ્ટ્રીટ વેન્ડર્સ હશે એને મળશે. એમાં તમે જો તો ખાસ કરીને વિવિધ ક્ષેત્ર તથા સર્વે વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ કરવાવાળા વેન્ડર્સ, ફેરીવાળા અને ઠેલાવાળા જે આપણે કહીએ છીએ એ બધાને આ લોન મળવા પાત્ર છે. આના સિવાય તમે જો તો મોબાઈલના ચાર્જર્સ, કીપેડવાળા ફોનની વેચતા હોય તો જે પણ સ્ટ્રીટ વેન્ડર્સ છે એ પ્રકારે, તો એને પણ આ યોજનાનો લાભ મળી શકે છે.
એના પછી મિત્રો નેક્સ્ટ જોઈએ તો ડિજિટલ સેવા સેતુ પ્રોગ્રામ તાજેતરમાં ઇન્સ્યોર કે આવતીકાલથી તમે જુઓ તો આ પ્રોગ્રામ શરૂ થવાનો છે. તો એની વિશે થોડીક માહિતી મેળવીએ. ગ્રામ્ય વિસ્તાર માટે ડિજિટલ સેવા સેતુ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને કયા વિસ્તારને ફોકસ કરાયો છે તો ગ્રામ્ય વિસ્તાર માટે. બીજું ડિજિટલ સેવા, તો હવે અંદાજ તો આવી ગયો હશે કે ક્યાંક ને ક્યાંક નેટને લઈને વાત હશે. તો આ પ્રોગ્રામની અંતર્ગત સેન્ટર્સ ભારત નેટ પ્રોજેક્ટ એટલે કે કેન્દ્રની જે ભારત નેટ પ્રોજેક્ટ છે એની અંતર્ગત ગ્રામ પંચાયતોને ફાઇબર નેટવર્કથી જોડવામાં આવશે. એટલે એવું કહેવા માંગે છે કે કેન્દ્ર સરકારનો જે ભારત નેટ પ્રોજેક્ટ છે એમાં શું છે કે દરેક જે ગામડા છે એને ઓપ્ટિકલ ફાઇબર કેબલથી જોડવા છે, જેથી કરીને એ ગ્રામ્ય વિસ્તારમાં સુધી નેટની પહોંચ સારી બનશે અને એકબીજા ગામને કનેક્ટ કરી શકાય. તો આ જે સેન્ટરનો જે ભારત નેટ પ્રોજેક્ટ છે એને પૂર્ણ કરવા માટે ઇનશોર્ટ કે એ સેન્ટરના પ્રોજેક્ટને ફાયદો મળે એવા ઉદ્દેશ્ય સાથે આ ડિજિટલ સેવા જે સેતુ જે છે પ્રોગ્રામ શરૂ કરવામાં આવી રહ્યો છે. તો મિત્રો અહીંથી ઉદ્દેશ્ય મળી આવે છે. જ્યારે પ્રશ્ન પૂછે તો કે શા માટે છે તો કેન્દ્રની જે ભારત નેટ પ્રોજેક્ટ છે એની અંતર્ગત ફાયદો થાય અથવા તો જે ગ્રામ પંચાયતોને ફાઇબર નેટવર્કથી જોડવાના છે એને વધારે બુસ્ટિંગ મળે, ઝડપથી પ્રોજેક્ટ પૂરો થાય, એના માટે આ ફાયદારૂપ સાબિત થશે. જોઈએ તો આ યોજનામાં શું છે કે આ પ્રોગ્રામની અંતર્ગત ફેઝ 1 એની અંદર ફેઝ 1માં આશરે 2000 ગામડાની જે પંચાયતો છે એને કવર કરવામાં આવશે તથા એની અંતર્ગત તમે જો તો આશરે 20 પ્રકારની પ્રો પીપલ સર્વિસ, જો આ શબ્દ ઉપર હાઇલાઇટ કરજો, પ્રો પીપલ સર્વિસ આખરે 20 જેટલી એવી સેવાઓ છે એટલે કે ઘર આંગણે ઉપલબ્ધ હશે. દાખલા તરીકે રેશન કાર્ડ છે તો ઘર આંગણેની બધી સુવિધા છે એ ઉપલબ્ધ થશે. તો આ પ્રકારની 20 પ્રો પીપલ સર્વિસ છે એ પૂરી પાડવામાં આવશે. તથા જો અહીંયા 2000 ગામ લીધેલા છે તથા બાકીના જે પણ આવશે એને આ જે યોજના જે છે એ 8 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. તથા અન્ય જે ગામડા તમને કીધું જેની અંતર્ગત 8000 લીધા છે. જો ફેઝ 1 જે આવતીકાલે શરૂ થવાનો છે એમાં 2000 ગામ લીધેલા છે અને ફેઝ 2 રહેશે જેમાં આશરે 8000 ગામડા છે એને ડિસેમ્બર 2020 એટલે કે આ વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં બાકીના 8000 ગામને પણ જોડવામાં આવશે. ઇનશોર્ટ કે આ વર્ષમાં તમે જો તો કુલ 10000 ગામને આ યોજનાનો આ પ્રોગ્રામ છે એનો લાભ મળવા પાત્ર રહેશે. ડિજિટલ સેવા સેતુ પ્રોગ્રામનું જ ડિજિટલ સ્વરૂપ છે એ પણ યાદ રાખજો. આ પ્રશ્ન ઇનશોર્ટ કે આ જે સ્ટેટમેન્ટ છે ડાયરેક્ટ બેસી શકે છે, મુકાઈ શકે છે કે ડિજિટલ સેવા સેતુ જે છે અત્યાર સુધી આપણે જે પ્રોગ્રામની વાત કરી છે તે સેવા સેતુ પ્રોગ્રામનું ડિજિટલ સ્વરૂપ છે. ઇનશોર્ટ સેવા સેતુમાં શું થતું કે જે પણ સુવિધાઓ છે જ્યાં જોઈએ આપણે 20 પ્રકારની અલગ અલગ સુવિધાઓ છે એ લોકોને આપવામાં આવતી. હવે શું છે એ ડિજિટલ માધ્યમથી ઇનશોર્ટ કે ડિજિટલી જે પ્રધાનમંત્રીનું ઉદ્દેશ્ય છે એને પૂર્ણ કરવા માટે એ દિશામાં આગળ વધવા માટે હવે એનો ડિજિટલી યુઝ થશે. ઇનશોર્ટ કે ડિજિટલી સેવાઓ છે પૂરી પાડવામાં આવશે. મહત્વના મુદ્દા જોઈએ તો આ પ્રોગ્રામ વિશે જ પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયાના વિઝન અને મિશન, એનું વિઝન છે અને મિશન છે તો એને પૂર્ણ કરવામાં તમને શરૂઆતમાં કીધું એ પ્રમાણે મહત્વની યોજના સાબિત થશે. તથા આ પ્રોગ્રામ અંતર્ગત જો હવે મેઇન આવે છે આ પ્રોગ્રામ અંતર્ગત 100 Mbps ની સ્પીડના ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક દ્વારા જોડવામાં આવશે. જે પણ ગ્રામ પંચાયતો છે એને ઓછામાં ઓછી 100 Mbps ની સ્પીડવાળા જે પણ ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ હશે એનાથી કનેક્ટ કરવામાં આવશે. જેમાં એક ધ્યેય દરેક ગામને નાનું સચિવાલય બનાવવાનું પણ છે. એટલે કે ટોટલી જે સુવિધાઓ છે જે પણ ડોક્યુમેન્ટના કામ હશે એ ગામમાં ઉપલબ્ધ થાય એ પ્રકારની કોશિશ પણ આ પ્રોગ્રામ અંતર્ગત રહેલી છે. તથા સીએમએ એવું પણ કીધેલું છે કે હવે ધીરે ધીરે ફિઝિકલ સિગ્નેચર બંધ કરી અને ઈ સિગ્નેચર શરૂ કરવાના છે. એટલે કે સીએમ પોતે ફિઝિકલ સિગ્નેચર ઇનશોર્ટ કે આપણે જે બોલપેનથી કરતા હોઈએ એ બંધ કરી અને ઈ સિગ્નેચર ઉપર ભાર આપવામાં આવશે. 17 સપ્ટેમ્બર જો આ તો યાદ થઈ, હજી થોડાક સમય પહેલા આના જેવી એક હજી સ્કીમ શરૂ થઈ હતી એની પણ માહિતી આપી દો. 17 સપ્ટેમ્બર એટલે કે ગયા મહિને 2020માં સીએમ દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના MMVY મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ને પણ લોન્ચ કરવામાં આવી છે. જેના અંતર્ગત શું જોગવાઈ છે કે જે પણ મહિલા સમૂહ હોય, મહિલા સમૂહ, જો પર્ટિક્યુલરલી એક મહિલાને નથી વાત કરેલી, મહિલાઓના સમૂહ ઉપર ફોકસ છે. મહિલા સમૂહ હોય એને ઇન્ટરેસ્ટ ફ્રી એટલે કે વ્યાજ વિનાની 1 લાખ સુધીની લોન છે એ પૂરી પાડવામાં આવશે. ઇનશોર્ટ કે લોન આપવામાં આવશે પણ મહિલા સમૂહને.
ઓછામાં કેટલી મહિલા હોવી જોઈએ તો કે 10 મહિલા સભ્યો હોવી જોઈએ. એવું નથી કે ચલો 4 જણાનું ગ્રુપ છે તો એને લોન મળી જશે. ઓછામાં ઓછી 10 મહિલાનું ગ્રુપ હશે તો એ પ્રકારના મહિલા સમૂહને આ લોન છે મળવા પાત્ર રહેશે. તથા JLEG એટલે કે જોઈન્ટ લાયબિલિટી એન્ડ અર્નિંગ ગ્રુપ સમૂહ હશે તો એ પ્રકારનું સમૂહ હશે તો જ એને આ યોજનાનો લાભ મળશે. એના પછી મિત્રો નેક્સ્ટ જે પોઈન્ટ છે કે ધોલાશીર હાઇડ્રો પ્રોજેક્ટ. તાજેતરમાં પ્રધાનમંત્રી દ્વારા 66 મેગાવોટ ના ધોલાશીર હાઇડ્રો પ્રોજેક્ટના કહી શકાય કન્સ્ટ્રક્શનને લઈને નિર્માણને લઈને જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને આ ધોલાશીર હાઇડ્રો પ્રોજેક્ટ છે કરંટમાં છે. ક્યાં આવેલો છે તો યાદ રાખો હિમાચલ પ્રદેશમાં જે બિયાસ નદી છે એના ઉપર બનાવવામાં આવશે. તો અને જો એ બિયાસ નદીને પણ યાદ રાખજો અને પરફેક્ટ પ્લેસ જોતો કે કયું ગામ આવે છે તો હમીરપુર છે એને યાદ રાખજો. ઇન શોર્ટ એમ કહી શકીએ કે હિમાચલ પ્રદેશમાં હમીરપુર પાસેથી જે આપણી બિયાસ નદી નીકળે છે એના ઉપર છે આ હાઇડ્રો બંધ છે બાંધવામાં આવશે. એની કેપેસિટી કેટલી છે તો કે 66 મેગાવોટની છે, એટલે નાનો ડેમ છે. આના સિવાય જોઈએ તો તે એક પ્રકારનો રન ઓફ ધ રિવર પ્રકારનો ડેમ છે, એટલે કે નદીનું પાણી વહેતું હશે અને એમાં હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં આવશે. જ્યારે સ્ટોપ થઈ જાય તો ઉત્પાદન છે ઘટી જતું હોય છે, તો આ પ્રકારનો બંધ છે. નેક્સ્ટ જોઈએ તો એર ઇન્ડિયા 1 એક પ્લેનની વાત છે. હવે ઘણા 2 વર્ષથી આ પ્લેન જે છે અમેરિકામાં હતું અને હવે આવ્યું છે તો કંઈક ને કંઈક તો એમાં ચેન્જીસ હશે. તો કે આ જે પ્લેન છે ફર્સ્ટ તો જે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ક્યાં આવશે તો દિલ્હીમાં આવેલું છે. ત્યાં લેન્ડ થયું છે. શું ખાસિયત છે તો કે આ પ્લેન છે 2 વર્ષથી યુએસમાં રેટ્રોફિટમેન્ટ માટે મોકલવામાં આવ્યું હતું. રેટ્રોફિટમેન્ટ એટલે કે પ્લેનને એડવાન્સ કરવા માટે મોકલવામાં આવ્યું હતું. એમાં મિસાઇલની ટેકનોલોજી ઇન્સ્ટેડ કે મિસાઇલ સેન્સરની બધું લગાડવા માટે એને 2 વર્ષ સુધી એને યુએસમાં મોકલવામાં આવ્યું હતું ટેકનોલોજી એડવાન્સમેન્ટ માટે. આ ભારતનું પ્રથમ VVIP પ્લેન છે એ પણ યાદ રાખજો. ભારતનું પ્રથમ કયું આવશે એર ઇન્ડિયા 1 VVIP પ્લેન છે જેનો ઉપયોગ માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. આગળ જોઈએ તો ફીચર્સ ક્યાં ક્યાં છે તો કે એક તો મિસાઇલ વોર્નિંગ સેન્સર છે. મિસાઇલ વોર્નિંગ સેન્સર એટલે કે સપોઝ એક તરફ મિસાઇલ આવતી હશે તો વોર્ન કરી દેશે. આના સિવાય તમે જો તો કાઉન્ટર મેજર ડિસ્પેન્ડિંગ ડિફેન્સ સિસ્ટમ પણ એમાં લગાડેલી છે. અલગ અલગ ડિફેન્સ માટેની સિસ્ટમ છે. હવે ડિફેન્સ એટલે કે સપોઝ કે અંદાજ આવે કે મિસાઇલ આવી રહી છે તો ડિફેન્સ પણ એની સામે લડવું માટે તો કે સ્ટેટ ઓફ ધ આર્ટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ જે છે આખી પ્લેનમાં બેસાડેલી છે, જેને લાર્જ એરક્રાફ્ટ ઇન્ફ્રારેડ કાઉન્ટર મેજર એટલે કે LAIRCM પણ કહે છે. અને એક સેલ્ફ પ્રોટેક્શન સૂટ. હવે અંદર જે VIP છે એની સાથે તમે જો 3 વ્યક્તિની આપણે વાત કરી છે, એની સાથેનો સ્ટાફ પણ હશે. સેકન્ડ થિંગ એના બોડીગાર્ડ પણ એમાં સમાવેશ હશે. તો એના માટે બધા માટે ઇન શોર્ટ કહો એક સેલ્ફ પ્રોટેક્શન સ્યુટ પણ અવેલેબલ પ્લેનની અંતર્ગત હશે. આના પાયલોટ છે કોઈ પ્રાઇવેટ અથવા તો એમ નહીં કે સરકારી કોઈ અન્ય એજન્સીના હશે, પણ આના પાયલોટ માત્ર ને માત્ર જે આપણી ઇન્ડિયન એરફોર્સ છે એના જ પાયલોટ હશે. 2 પાયલોટ રહેશે આ પ્લેનની અંતર્ગત. તો આ મિત્રો છે એર ઇન્ડિયા 1 વિશેની વાત. એના પછી જુઓ તો નેક્સ્ટ પોઈન્ટ છે 2020 નોબેલ પ્રાઇઝ ફોર ફિઝિક્સ. ગઈકાલે આપણે મેડિસિન માટેની વાત કરી હતી કે ભાઈ હેપેટાઇટિસ C ના જે વાયરસ છે એને લઈને કહી શકાય કે નોબેલ પ્રાઇઝ મળેલો હતો. આજે ફિઝિક્સને લઈને છે. તો રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ એ ફિઝિક્સમાં 2020નો નોબેલ પુરસ્કાર આપ્યો છે, જેમાં પ્રથમ છે રોજર પેનરોસ. જો નામ થોડાક હશે આ પ્રકારના પણ યાદ રાખવા જોશે. રોજર પેનરોસ છે. સેકન્ડ બીજા 2 એક આ વ્યક્તિ છે અને સેકન્ડમાં 2 વ્યક્તિને છે સંયુક્ત રૂપે અપાયો છે, જેમાં એક છે રેનહાર્ડ જેન્ઝેલ અને સેકન્ડ લેડી છે આડ્રિયા ગેસ. તો બહુ અત્યાર સુધી 3 થી 4 વાર જ બન્યું છે કે કોઈ લેડીને ફિઝિક્સની અંતર્ગત તમે જુઓ તો નોબેલ પ્રાઇઝ મળેલો હોય. આઈ થિંક આ 4th લેડી છે જેને ફિઝિક્સમાં કહી શકાય કે નોબેલ પ્રાઇઝ મળેલો છે. તો યાદ રાખજો એક રોજર પેનરોસને મળેલો છે અને બાકીના બંનેને સંયુક્ત રૂપે રેનહાર્ડ જેન્ઝેલ અને આડ્રિયા ગેસને મળેલો છે. તો આ એક છે અને આને સંયુક્ત રૂપે મળેલો છે. એટલે જુઓ તો 50-50% બંને વચ્ચે એવું ડિવાઈડ થશે. ત્રણેય વૈજ્ઞાનિકોને શેની શોધની અંતર્ગત મળ્યો છે તો કે અંતરિક્ષમાં જે બ્લેક હોલ છે એની સાથે સંશોધન કર્યા છે એ ક્ષેત્રે ત્રણેયને કહી શકાય નોબેલ પ્રાઇઝ મળેલો છે. જેમાં પ્રથમ જોઈએ તો યુકેમાં જન્મેલા અને હાલ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણાવતા જે પ્રોફેસર છે રોજર પેનરોસ,
એને શું શોધ કરી હતી? તો કે જે પણ બ્લેક હોલ છે એના નિર્માણ કેવી રીતે બને છે એ આઇન્સ્ટાઈનનો જે સાપેક્ષવાદનો સિદ્ધાંત છે, અંદાજ હશે ડેલ્ટા E ઇક્વલ ટુ mc સ્ક્વેર ડેલ્ટા m ઇન્ટુ c સ્ક્વેર. માસ એમ એટલે માસ એટલે દળ અને E એટલે એનર્જી, જ્યાં c એ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે. તો જે સાપેક્ષવાદનો સિદ્ધાંત છે આઇન્સ્ટાઈનનો, એના ઉપયોગથી, એના ઇન શોર્ટ કે સાપેક્ષવાદના સિદ્ધાંત દ્વારા બ્લેક હોલના નિર્માણને સમજી શકાય છે, એ સાબિત કરેલું છે. જો એ ક્ષેત્રે એને નોબેલ પ્રાઇઝ મળેલો છે. તથા બાકીના બંનેમાં જોઈએ તો રેનહાર્ડ ઝેન્જેલ અને આડ્રિયા ગેજને આકાશ ગંગાના કેન્દ્રમાં જે હાજર એક અદ્રશ્ય પરંતુ ખૂબ જ શક્તિશાળી ઓબ્જેક્ટ, એટલે કે કોણ આવશે? બ્લેક હોલ, એના વિશેની શોધ માટે તેને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો આ બંને શું કર્યું હતું કે જે બ્લેક હોલના આકાશગંગાના કેન્દ્રમાં કહી શકે આવેલો છે, એનું એક્સપાન્શન કેવી રીતે થાય છે એ દિશામાં શોધ કરી અને બંનેને સંયુક્ત રૂપે મળ્યો છે. અને જ્યારે આને કેવી રીતે મળ્યો છે તો કે બ્લેક હોલનું નિર્માણ આઇન્સ્ટાઈનની જે સાપેક્ષવાદનો સિદ્ધાંત છે એના આધારે સમજાવવા માટે. તો નોબેલ તો એક જ હોય, પણ જે કહી શકાય કેસ રાશિ જે મળે છે એ આ રીતે ડિવાઈડ થશે. સપોઝ કે 10 મિલિયન મળે છે તો આ એકને 5 મિલિયન મળશે અને આ બંને વચ્ચે 5 મિલિયન જશે. તો આ રીતે ડિવાઈડ કરવામાં આવેલ છે. એના પછી મિત્રો નેક્સ્ટ ટોપિક છે કે ભારતનું સૌથી ઝડપી AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુપર કોમ્પ્યુટર કયું છે? તો યાદ રાખજો, પરમ સિદ્ધિ. પરમ ઘણા છે, પરમ શબ્દ આગળ આવશે ને પાછળના જે કહી શકાય શબ્દ છે બદલતા રહેશે, પણ પરમ સિદ્ધિ છે એ હાલ સૌથી ઝડપી પ્રોસેસિંગ એની સૌથી વધારે છે એ આવ્યું છે. CDEC એટલે કે ધ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ. યાદ રાખજો CDEC નું ફૂલ ફોર્મ, ધ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ. એના દ્વારા જે છે આ AI સુપર કોમ્પ્યુટિંગ પરમ સિદ્ધિનું કહી શકાય કમિશન કરવામાં આવ્યું છે. HPCAI આ કોમ્પ્યુટરને આ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનો અર્થ શું થાય છે કે હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તમે જો ગઈકાલના લેક્ચરમાં પણ આપણે AI ઉપર ભાર આપ્યો હતો કે એની રાઇઝ મીટિંગ થયેલી છે. AI છે એ ક્ષેત્રે ભારતને હબ બનાવવું છે, તો એ દિશામાં ફરી નવું પગલું જોડવામાં આવે છે, તે પરમ સિદ્ધિ. જોઈએ તો પરમ સિદ્ધિની વિશેષતા, પરમ સિદ્ધિ એ વૈશ્વિક AI સુપર કોમ્પ્યુટિંગ સંશોધન અને નવીનતામાં ભારતને છે એ ટોચના દેશોમાં સ્થાન આપ્યું છે. એઆઈની સ્પીડ ઇનશોર્ટ કે જે પરમ સિદ્ધિ કોમ્પ્યુટર છે સુપર કોમ્પ્યુટર, એની સ્પીડ વધારે છે, એની પ્રોસેસિંગ સ્પીડ ખૂબ વધારે છે. તો એને ધ્યાનમાં લઈ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રે ભારતને છે એ અત્યારે વિશ્વના ટોપના દેશમાં સ્થાન અપાવી દીધું છે. આ જે સુપર કોમ્પ્યુટર છે સાયબર સુરક્ષા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ જ છે, સાયબર સિક્યુરિટી. આના સિવાય શિક્ષણ, આરોગ્ય સંભાળ, અવકાશ, કૃષિ તથા ઓટોમોબાઈલને વેગ આપશે. તો આ જે અલગ અલગ કહી શકાય મીડિયમ છે, અલગ અલગ સેક્શન છે, આ બધાને સ્પીડ આપવા, એમાં ડેવલપમેન્ટ AI ને લઈને એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આ ક્ષેત્ર કેવી રીતે ઉપયોગ કરવો, જેમ કે મેં તમને ગઈકાલે શિક્ષણ ઉપર ભાર આપીને સમજાવ્યું હતું, આરોગ્ય ઉપર ભાર આપીને પણ સમજાવ્યું હતું. તો આ પ્રકારના જે અલગ અલગ સેક્શન છે એનામાં આ AI નો ઉપયોગ કેવી રીતે વધારી શકાય અને હજી એમાં એડવાન્સમેન્ટ કેવી રીતે આવું, એના ઉપર આ સુપર કોમ્પ્યુટર ભાર આપવાનું છે. તથા MSME જે ઇન્ડસ્ટ્રીઝ છે, સ્ટાર્ટઅપ છે, એકેડેમિયા છે તથા ઇન્ડસ્ટ્રીઝ છે એની ભાગીદારીને ઉત્તેજિત કરવા, એટલે કે એમાં એકબીજા વચ્ચે ભાગીદારી આપી અને હજી ડેવલપ કરવા માટે, હજી આગળ વધવા માટે પણ આ જે સુપર કોમ્પ્યુટર છે ઉપયોગ થશે. ભારત 70 સુપર કોમ્પ્યુટર્સનું નેટવર્ક બનાવવા માટે એક પ્રોગ્રામ ચલાવે છે, જેનું એક મિશન ચલાવે છે, જેનું નામ છે રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટિંગ મિશન. 70 સુપર કોમ્પ્યુટરનું એક નેટવર્ક બનાવે છે. એ જે મિશન છે, નેટવર્ક છે, એનું નામ આપવામાં આવેલું છે રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટિંગ મિશન. એની અંતર્ગતનું જ આ સુપર કોમ્પ્યુટિંગ છે. રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટિંગ મિશન અંતર્ગત તમે જુઓ તો બનાવવામાં આવેલું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું હતું? પરમ શિવાય. તમને કીધું ને આગળ પરમ આવશે, પાછળના શબ્દ છે બદલશે. તો આ મિશન અંતર્ગતનું જે પ્રથમ સુપર કોમ્પ્યુટર બન્યું હતું એનું નામ હતું પરમ શિવાય. અત્યારે નામ શું છે? પરમ સિદ્ધિ. એડવાન્સ સૌથી સીધી છે, જેને જે પરમ શિવાય છે એને પણ CDEC દ્વારા જ બનાવવામાં આવ્યું હતું. તથા જોઈએ તો તેને એટલે કે પરમ શિવાયને 1,20,000 થી વધુ કોમ્પ્યુટ કોર્સ તથા 833 ટીફ્લોપ્સ નો ઉપયોગ કરવામાં હતો. એમાં જે ટીફ્લોપ્સ છે એ કોમ્પ્યુટરની જે પ્રક્રિયા હોય, એની જે પ્રોસેસિંગ છે એની સ્પીડ માપવા માટેનું એ માપ છે. તથા IIT ખડગપુર, એને યાદ રાખજો,
આઈઆઈટી ખડગપુર છે એ આ રાષ્ટ્રીય કોમ્પ્યુટિંગ મિશન જે છે એની અંતર્ગત સુપર કોમ્પ્યુટર પ્રાપ્ત કરનાર પ્રથમ સંસ્થા બની ગઈ છે. જે આપણે કીધું કે 70 જોયું કે 70 કોમ્પ્યુટરનું એક નેટવર્ક સુપર કોમ્પ્યુટર નેટવર્ક બનાવવાનું છે જેના અંતર્ગત ઉત્પાદન થઈ રહ્યા છે. તો આ કોમ્પ્યુટિંગના મિશન અંતર્ગત તમે જો તો પ્રથમ સુપર કોમ્પ્યુટર મેળવનાર સંસ્થા કઈ બની છે? આઈઆઈટી ખડગપુર છે. અને પ્રથમ સુપર કોમ્પ્યુટિંગ કયું હતું? પરમ શિવાય છે. અન્ય ભારતના સુપર કોમ્પ્યુટર પર એક નજર કરીએ મિત્રો તો એક છે પ્રત્યુષ, જે તમે સાંભળેલું હશે. એ હાલ વિશ્વના જે સુપર કોમ્પ્યુટરની સાપેક્ષે એની કમ્પેરિઝન કરીએ તો એ વિશ્વમાં 39મા ક્રમે આવે છે. એની સ્પીડ કેટલી છે? તો કે 4006 ટીફ્લોપ્સ પ્રતિ સેકન્ડ છે. જે ક્યાં રાખવામાં આવ્યું છે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેટ્રોલોજી જે છે એના ખાતે એ રખાયેલું છે પ્રત્યુષને. સેકન્ડ જે કોમ્પ્યુટર છે સુપર કોમ્પ્યુટર એ છે મિહિર, જે 66મા ક્રમે છે વિશ્વમાં. તેની સ્પીડ કેટલી છે? તો કે 2808 ટીફ્લોપ્સ પ્રતિ સેકન્ડ. એને ક્યાં રખાયું છે? તો કે નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગમાં રાખેલું છે. તો આ મિત્રો બે થઈ ગયા ભારતના જે કહી શકાય અત્યાર લગીના સુપર કોમ્પ્યુટિંગ હતા તે. પણ આખા વિશ્વનું સૌથી પાવરફુલ સૌથી વધારે સુપર કોમ્પ્યુટર કયું છે વિશ્વનું? તો યાદ રાખજો, એ વિશ્વનું સૌથી વધારે પાવરફુલ સુપર કોમ્પ્યુટર છે, નામ છે ફગાકુ, જે જાપાનનું છે. સ્પીડ જોઈએ તો તેની ઓપરેટિંગ સ્પીડ છે 415 પેટાફ્લોપ્સ, જેમાં પેટાનો અર્થ થાય છે 1015 ઘાત. હવે જુઓ તમે સ્પીડની કમ્પેરિઝન કરો, આપણે 4006 ટીફ્લોપ્સ છે ખાલી 4006, અને અહીંયા કેટલી છે? 415 ની પાછળ 10 × 15 ઘાત. તો એટલી સ્પીડ એની વધારે છે. તો ઓપરેટિંગ સિસ્ટમને ખૂબ વધારે પાવરફુલ કહી શકાય છે. તો મિત્રો આ હતું આજનું ડિસ્કશન. આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું મિત્રો નવા ટોપિક સાથે. થેન્ક યુ.